ભૂતાણં નમો સિદ્ધાણં નમો વાયરિયાણં નમો વિચ્છાયાણં નમો લોય શબ્દશાહ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કંદ કંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચક્યાસતે ચિત્ સ્વભાવ ભાવાય સર્વભાવાંતરચિજ્ય આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ નાનાત યજ્ઞ કરોતિ કિમ પરભાવસ્ય કર્તાત્મા મોહોદય વ્યવહારિના મહાદેવ્યાઃ કુક્ષિરત્નમ શબ્દજીથરવાત્મજમ શ્રીરાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકમ પ્રભુ તત્વલોચનદાયક ઓમ સજાત પ્રેમની ગાગર છલકાયા કરે છે અહીંયા તો આ ક્ષેત્રમાં જ્યારે જુઓ ત્યારે ભરાતી ખાલી ને ખાલી હું બધું શું થાય છે ઓલા તો કે છલકીને બહાર વહી જાય છે જહાં મચી હો લૂટ પ્રેમ કી जहाँ मची हो प्रेम लूट की वहीं पर मन वा जाए ત્યાં જ જાય ને બીજી ક્યાં પ્રેમ ही प्रेम जहाँ हो फैला આ તરેલી ઈ જ કામ તો કરે છે બીજું કરે છે એ કે હું ઓપરેશન કરું છું ખોટી વાત છે અમે કહીએ ઓપરેશન કરવું એટલે કાપવું એ કાપે થોડું જ છે પ્રેમથી કેટલું ધીરે 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 દર્દીને કંઈ તકલીફ ન થાય એ રીતે બધું વળી પાછું પૂછે પણ ડૉક્ટરો સારું લાગે છે ને સૂતા હા બરોબર લાગે છે ઓલું થોડું જ કંઈ ખરાબ લાગે છે કંઈક પીડાએ કરાવે આ લોકો તો પણ એ પીડામાં પણ પ્રેમ છે ને એ પીડામાં પણ તમે તો પ્રેમ જ આપો છો એને સુખ થાય એવી ક્રિયામાં આપ જોડાયા છો તો સુખ નામે પ્રેમ બીજાને સુખ આપવું તો પ્રેમ સિવાય કોઈ થોડો આપી શકે છે પ્રેમ હોય તો જ આપે પ્રેમ ही प्रेम जहां हो फैला जाहे वहीं સુખ પાય પરમ કૃપાળુ દેવની ભક્તિ કરીએ ત્યારે તો ભક્તિ છે ને એમાં પ્રેમ છે પણ એમના વચનોને આપણે જ્યારે શ્રવણ કરીએ ત્યારે પ્રેમ વિના એ શ્રવણ શક્ય નથી અને કદાચ તમે કરો તો એની કોઈ કિંમત નથી એટલે વિશ્વમાં આ પ્રેમ જ એક એવી ચીજ છે કે જેનાથી કાંઈક જીવો હજી સાતા પામે છે એને જે કંઈ જીવનમાં સાતા પ્રવર્તે છે તો કૃપાળુદેવે તો એ કહ્યું કે તે સત્પુરુષોનો અનુગ્રહ છે અનુગ્રહ છે એટલે એનો અર્થ જ એ છે કે સત્પુરુષોનો પ્રેમ વરસે છે અને પાત્ર જીવો તે જીલે છે એટલે સુખ છે આપ સુખી કેમ છો કોઈ પૂછે તો કે અમારે દીકરા ડાયા છે પુત્રવધુઓ ડાઈ છે એના દીકરા પણ ડાયા છે છોકરો અમારા કયામાં છે 1000 માગીએ તો 10,000 આપે છે અને શરીરની સુખાકારી છે આ બધા સુખના પ્રકાર
તો નથી, એ સુખનો પ્રકાર નથી. સુખનો પ્રકાર તો ખરેખર આવું બધું હોય અને જો પ્રેમ ન હોય તો દીકરો પૈસા એ આપતો હોય, પુત્રવધુ સંભાળતી હોય, દિવસમાં 6 વખત પૂછતું મમ્મી કોણ ખપે તો આંખ જો નતા કેટલી વાર થઈ. એટલે ભરતભાઈ તમે કચ્છીમાં સમજે, આ લટકો કરે પુત્રવધુ. તમે કેટલી વાર કીધું છે જોઈ તો માંગી લેવાનું ને, અમે કઈ ના પાડીએ છીએ? આમાં પ્રેમ છે કે ભાઈ પૂછા તો કરે જ છે. તમે કહો કે ના એમાં તો પ્રેમ નથી, એ તો ઓલો અમે કચ્છીમાં કહીએ ભેગા તારે તો. એટલે આ બધું કરવું પડતું હોય ને એટલે કરે. એમ અહીંયા જ્ઞાનીના વચનો જ્યારે શ્રવણ કરાય અને ભીતર જો પ્રેમનું દીપક પ્રગટ્યું ન હોય તો બાકી તો પછી અંધારું જ છે. બાકી તો અંધારું જ છે. મિથ્યાત્વ રૂપી અંધકારમાં તો અત્યારે છીએ. કાંઈક પ્રકાશ સત્પુરુષોનો ભીતરમાં પ્રેમના કારણે પ્રવેશે, એમના પ્રેમના કારણે પ્રવેશે. મેં પણ કંઈક 4 ડગલા એ ચાલ્યા હોય તો 2 ડગલા હું ચાલ્યો હોઈશ. તો એ જે સંધિ થઈ એના કારણે કંઈક પ્રભુના વચનો મને પ્રિય લાગે છે. પ્રિય લાગે છે એનો અર્થ જ છે કે પ્રિય વચનો નથી, એ તો જડ છે. એમાં કેમ પ્રેમ કરાય? પ્રેમ તો ચેતન વસ્તુમાં હોય ને ભાઈ. જળમાં કંઈક પ્રેમ કરતો હશે, જળમાં તો રાગ કયો છે. પર વસ્તુમાં જ્યારે આપણે આ મારી છે એમ માનીએ તો એ તો રાગ છે. પ્રેમ તો બંને પક્ષે હોય ને ત્યારે પ્રેમ કહેવાય. એક પક્ષે હોય તો પ્રેમ ન કહેવાય. તીર્થરાજ દરબાર બનવારી, તીર્થરાજ દરબાર બનવારી, તુમરો પ્રેમ નિરાળો. પાછું સાહેબ કહેશો આપ તો પહેલા હમણાં ચેતનને કહેતા હતા, આ તો જડ થયું. હા, રાજનગર તો આ બધું જડરૂપ લાગે, પણ નહીં, લોકોને ચેતનરૂપ લાગે છે. ભરતભાઈ બરોબર છે? ચેતનરૂપ લાગે છે કે નહીં? રાજનગર અહીંયા પ્રવેશે તો એને લાગે છે કે ક્યાં આવી ગયો. તીર્થરાજ દરબાર બનવારી, તુમરો પ્રેમ નિરાળો. ગુણ અવગુણ દેખત જન કો, મધ્યસ્થ ભાવે પરિણમે છે. નથી ગુણ અને નથી અવગુણ, મધ્યસ્થ ભાવે. બસ સાધક છીએ અને સાધકપણે રહેવું છે. આવો પ્રેમનો બટવારો જો હોય તેને જ અહીંયા રાજ દરબારમાં રહે છે એમ કહેવામાં આવે. બાકી ત્યાં મુંબઈમાં પણ એ જ, ઘરમાં એ જ, આડોશ પડોશમાં એ જ ને અહીંયા પણ જો એ જ હોય તો તરત સમજાય છે કે નહીં? આ તારા માટે લીધું. એટલે એમને નહીં કહેતા, બધા માટે લીધું છે, એ નથી સાંભળતું. जाएंगे वही सुख पाए. જે જાશે તે સુખ પાશે. ક્યાં જાશે? રાજનગરમાં. ક્યાં છે રાજનગર? કુકમાની બાજુમાં નહીં. ક્યાં છે રાજનગર? અહીંયા છે. જેને અહીંયા હાથ આવે ને એટલે સહેજે એમ લાગે કે ઓહો આ તો હૃદય છે મારું. ધબકાર અહીંયા છે. ચેતન પ્રાણ પહેલા અહીંયા ખ્યાલ આવે છે, પછી તો ડોક્ટરો નાડી જુએ. પહેલાં તો જરાવાર ઊભા રહીએ, કંઈક એમ કહી દીધું હોય કે બસ હવે થોડી ક્ષણો છે, અને પછી જુએ શું લાંબેથી કે હજી ચાલે છે કે નહીં. પછી નાડી હાથમાં પકડીને જો ન પકડાય તો જુદી વાત.
બાકી પેલું જુએ તો અહીંયા. તો આ વાતને લઈને આપણે શું જોશું આજે કનુભાઈ? અનિત્ય ભાવના. અનિત્ય ભાવના થોડી કથા જોઈએ, થોડી કથાનો સ્વાદ લઈએ જરા. હે ચાલો. છત્રીસ પાના પર છે અનિત્ય ભાવના. વાત તો કેવી છે અનિત્યતાની. વાત શું કરવી છે કે સંસાર અનિત્ય છે. અને કોને કેવી છે? જે નિત્ય છે તેને. હાલો, આવું કંઈ હોતું હશે? નિત્ય જે ખરેખર સદા એ ધ્રુવ તત્વ છે એને કેવી છે અનિત્યની વાત. તો શું અમે પૂછીએ છીએ એને ખબર નથી? તમે કરો તો એને ખબર પડે. સંસારની અનિત્યતાની કે જે ખરેખર અધ્રુવ તત્વ છે એને સમજાવવું ધ્રુવ તત્વને. તો કે હું અનિત્ય છું. આમાં બહુ ગહન વિષય છે. વાત તો બહુ નાની છે. આમ જોવા જાવ તો શું કહે છે હવે? તો કે ભાઈ અધ્રુવ જે ખરેખર પર્યાય છે, અવસ્થાઓ છે, જે અનિત્ય છે, જે શાશ્વત નથી, સનાતન નથી, એવી પર્યાય કોને કહે છે? જે શાશ્વત છે, સનાતન છે એવા ધ્રુવ તત્વને કહે છે. એટલે એનો અર્થ એ કે આપ એને કહો છો કે આ અનિત્ય સંસારમાં મને સુખ જણાતું નથી, એકાંત દુઃખ છે. માટે હે ભવ્ય, હું તને કહું છું તું ત્યાંથી પાછો વળ. કોણ કે છે? અનિત્ય એવી પર્યાય નિત્યને કે છે. જરા અજુગતું લાગે છે. આ અજુગતું છે. જે નિત્ય છે સદાએ અને ભીતર જ પડી છે, કદી બહાર આવશે નહીં. અનંતકાળમાં એના ગુણો રૂપે પરિણમશે પર્યાયમાં, પણ આખા ગુણ તો એમાં કદી પરિણમવાના નથી. એવું જે આ ધ્રુવ તત્વને તમે સમજાવીને શું સમજાવશો? કે તું અનિત્ય છે. એમ નથી પ્રભુ. આ તું અનિત્ય છે એનો અર્થ એ છે કે ધ્રુવ અંદરનો જે પરમ તત્વ કાલે આપણે લીધું હતું એ એમ કે છે કે મારી પ્રત્યેક અવસ્થાઓ અધ્રુવ છે. હવે તું સાંભળ, તું મને સંભળાવે કે હું અનિત્ય છું? ના, હું તો નિત્ય છું, સદા એ શાશ્વત જ છું. મારામાં અનિત્યતાનો એક અંશ નથી. જરી સમજજો હો, પ્રભુ બહુ પ્રેમ આવશે આ વાત ઉપર. જરા ધીરા થઈને સમજજો. અરવિંદભાઈ સમજાય છે ને? માહેલો ધ્રુવ તત્વ એ અનિત્ય એવી પર્યાયને કહે છે, કે અનિત્ય એવી પર્યાય ધ્રુવને કહે છે. અધ્રુવને અનુસરનારી એવી પર્યાય ધ્રુવ તત્વને કહે છે. ભરતભાઈ, કોણ કોને કહે છે? જરી થોડીક વાર તારે બેસવું પડશે. આ નહીં સમજાય. તરલ તને આ નહીં સમજાય. ધ્રુવ તત્વ સમજાશે? તમે ઓપરેશન કરતા હો અને કંઈક ડેન્જર લાઈન ઉપર વયું જાય તો જે જાય તમને જુઓ, વયું ગયું, બધું બરોબર હતું,
એકદમ કમ્પ્લીટ હતું, કાંઈ ફેરફાર નહોતું. મશીને ચાલતું હતું, હૃદય ધબકાર કરતું હતું, બધા પાર્ટ પણ એના ચાલતા હતા. અને જરીવારમાં શું થઈ ગયું? એ કોણ હતું? એની કળ જો ડોક્ટરોને મળી જાય તો સૌથી પહેલા સમ્યક દર્શન ડોક્ટરોને થાય. આ એટલી નગ્ન સત્ય વાત છે. થાય કે નહીં અરવિંદભાઈ? કારણ કે એ પ્રેક્ટિકલ, આપણી પાસે પ્રેક્ટિકલતા કાંઈ નથી. આપણે તો કોઈ લોકો કે એની વાત કરીએ ને કાં શાસ્ત્ર કહેતું હોય એના આધારે. પણ આ લોકોને તો ખબર પડે કે બધું ચાલુ હતું અને છતાં કેમ થઈ ગયું? શું હતું કે વયું ગયું? એક ડોક્ટર ઓપરેશન કરતા હતા, સારું મેજર ઓપરેશન હતું, 3-4 ડોક્ટરો હતા. એમાં જે મેઇન ડોક્ટર હતા એમની જરીવારમાં કાંઈક થયું, મને કાંઈક થાય છે, મને કાંઈક થાય છે, મને કાંઈક થાય છે. ને જેવા ખુરશી ઉપર બેઠા તો એ વયા ગયા. બીજાને સુખી કરવાનો કે દર્દ મટાડવાનો પ્રયત્ન કરનાર તો હજી બેઠો તો ખુરશીમાં, કાંઈ કોઈ સ્પેર પાર્ટ વયું ગયું નહોતું. આંખ, હાથ, કાતરે પડી હતી હાથમાં ને ચપ્પુએ પડ્યું હતું હાથમાં, તો ગયું શું? કાંઈક તો ગયું એવું. તો આપને સમ્યક દર્શનનો વિષય જલ્દી થશે. આવી જાઓ અહીંયા, છોડો બધી માથાકૂટ. આ વૈતરલાની ત્યાં બધી માથાકૂટ એ છોડો, કાંઈ નહીં થાય. ત્યાં કાલે કહેવાનું હતું, મેં કીધું આજે કહું. અહીંયા આવીને બેસી જાઓ. કેમ? આ કોલેજ છે, આત્માની કોલેજ છે. અહીંયા ગુરુદેવ વારે ઘડીએ કે તો કે આ તો આત્માની કોલેજ છે ભાઈ, તને ખબર નથી. આ સામાન્ય શિક્ષણ નથી. જેમ બધા ઓલા ઉપાશ્રયમાં વાયું ને નડ્યું ખસ્યું, હા, અને પછી તું પડ્યું હસી, એમ એવું નથી. આ તો કોલેજ છે. શાંતિભાઈ આવું છે. તો ભિખારીનો ખેદ, જેને આ વાત સમજાતી નથી એના માટે આ વાત રજૂ કરવામાં આવે છે. બીજું તો શું કહેવાય? સારું ના લાગે, પણ સમજાઈ ગયું હશે. કોનો ખેદ છે? કે જે દર માગે છે. એનો ખેદ. ભિખારીનો પોતાનો ખેદ. એમ ભિખારીનો ખેદ એટલે એ કંઈ જુદું અને ભિખારીનો ખેદ કંઈ જુદું એમ નહીં. ભિખારી પોતે ખેદગ્રસ્ત થયો કે ખરેખર તે ભિખારી હતો. આપણે ખરેખર માનવ પણ નથી. એક બહાદુરસિંહ કરીને પંડિત થયા, બહાદુરસિંહ, એમનું એક પુસ્તક બહાર પડ્યું છે, માનવ થાઉં તો સારો. પેલા માનવ તો થાઉં, પછી ભગવાનની વાત કરું. પંડિત બહાદુરસિંહ, સાંભળ્યું છે નામ? એમાં એમ બહુ સરસ પુસ્તક છે. બધા દ્રષ્ટાંત જ આપ્યા છે, પ્રસંગો, બધા દ્રષ્ટાંત એટલે પ્રસંગો છે, સત્ય ઘટનાઓ. અને એ પણ પાછા સંતોના નહીં, પણ સંત સાચા થવાની જેમને ભીતરથી પ્રેરણા ઊભી થઈ, કોઈ સંત પાસે જઈને એમ નહીં. એવા ગાંધી, એવા સુભાષ, એવા વલ્લભભાઈ, એવા રવિશંકર, એવા વિનોબા, એમના બધા દ્રષ્ટાંતો. માનવ થાવ તો સારું. પેલા માનવ તો થા, પછી ભગવાન થજે. માણસ થવાની તો હજી કાંઈ તૈયારી નથી. આ અનિત્ય, એ અનિત્ય અને સ્વપ્નવત સુખ પર એક કૃપાળુદેવ કહે છે દ્રષ્ટાંત. અમે કહીએ છીએ દ્રષ્ટાંત કે છે. એક પામર ભિખારી જંગલમાં ભટકતો હતો. આપને એમ લાગે છે કે આ સત્ય છે, કૃપાળુદેવે લખ્યું. એ પામર ભિખારી જંગલમાં ભટકે કે ગામમાં ભટકે? ક્યાં ભટકે? પણ લખવું એમ પડે જંગલમાં ભટકતો. તો જંગલમાં એને ખબર છે કોઈ આપવાનું નથી ખાવા માટે. 2 પૈસા ત્યાં જંગલમાં વૃક્ષ પાસે ઊભો રહીને માગે તો આપે કોઈ? હા, નાનું મોટું ગમે તેટલું વૃક્ષ હોય તો શું છે, વડનું હોય
જેની 1000 વર્ષની આયુષ્ય હોય એની પાસે ઊભો રહે કે મને તું આપ, કાંઈ આપે થોડું? ખબર છે, ગામમાં આવવું પડે. ત્યાં તેને ભૂખ લાગી, જંગલમાં ભટકતો ત્યાં તેને ભૂખ લાગી. એટલે તે બિચારો લથડિયા ખાતો એક નગરમાં એક સામાન્ય મનુષ્યોને ઘેર પહોંચ્યો. છે ભૂખ? ભૂખવાળા સ્વાધ્યાય મંદિરમાં બેઠા છે. જેને ખરેખર ભૂખ છે એ સ્વાધ્યાય મંદિરમાં બેઠા છે. અને જેને હજી ભૂખ ઉગડી નથી એ હજી દવાનો ડોઝ લીધા કરે છે. જ્યારે ઉગડશે ત્યારે આવશે. આવજો બધા. આ ભૂખ ઉગડી તો મુંબઈથી ભાગ્યા, હે? તો કે 2 દિવસ તો 2 પેટ ભરી આવીએ. એમાં આત્મા ભરાઈ જાય. પ્રભુ, ભૂખ લાગવી જોઈએ. આપણને ભૂખ છે અરવિંદભાઈ? ભૂખ વિનાનું ભોજન નકામું. ગમે તેટલા આપણે કહેવાય કે ને ઓલું શું કહેવાય, કેટલા 32 પકવાન અને 36 શાક. ઓહો, જોયા નથી હમણાં. 1000ની થાળીમાં નથી મળતા. ખાલી ઓલું પાણીપુણી ને બધું ગણાવે. પાણીપુણી ને દહીંવડા ને ઓલી પૂણી ને ભેર ને એમ 36 ગણાવે. આ 36 પ્રકારના શાક અને 32 પ્રકારના પકવાન 1500-2000ની થાળી લે છે મુંબઈમાં. એમાં આ નથી આવ્યું. હજી આવ્યા છે? નથી આવ્યા. અહીંયા તો 100 પકવાન, 100 પકવાન, 150 શાક. અને પાછું એવું નથી, ઓછા પડે તો તમારે બોલાવી લેવાનો. આમ બોલાવી લેતા રહે. આમ બોલાશો એટલે હાજર તરત જ. કોઈને અહીંયા આવો એમ કહેવાની જરૂર નથી. લથડિયા ખાતો ખાતો એક નગરમાં એક સામાન્ય મનુષ્યોને ઘેર પહોંચ્યો. ત્યાં જઈને એણે અનેક પ્રકારની આજીજી કરી. સાહેબ આપજો, મને કંઈક બહુ વર્ષ થઈ ગયા, હવે કંઈક મને આગળ વધવા કરો. મેં કીધું કેમ? પગ નથી, મન નથી, બુદ્ધિ નથી, વિચાર શક્તિ મંદ થઈ ગઈ, શું થયું? તો કે હજી સાહેબ અહીંયા ને અહીંયા ઊભો છો. જો ઊભાએ તમે છો, ચાલવાના એ તમે છો, એની બધી પ્રક્રિયા અહીંયા 1 કલાકની અંદર બધું સમજાવવામાં આવે છે. પછી વિશેષ શું સમજવું? પુરુષાર્થ કરો. ભીતર આત્મતત્વ છે. પહેલા કદાચ શૂન્ય અવકાશે દેખાય, પણ ધીરે ધીરે એ દરવાજા ખુલશે. એટલી ધીરપ રાખો એટલે પછી ધીરે ધીરે પોતે સ્વયં પોતાને આગળ વધવાનો રસ્તો ઈ બતાવશે. અને ઈ બતાવે તે રસ્તો સાચો. બહારથી બતાવેલા રસ્તા જે પણ તમે જોશો કે કોઈ બતાવે સંત મહાત્માઓ, તો એવું કદાચ ન જણાય પોતાને. અને એટલી ભીતરમાં પોતાની તૈયારી ન હોય એને કારણે ન જણાય. પછી દોષ કોના ઉપર આવે? તો કે કીધું તું એવું તો આવ્યું નહીં કઈ. હવે ભૂલ એની છે. પ્રયોગ તો કર્યો નથી, કર્યો તો થાકી ગયો અડધા કલાકમાં, મહિનામાં. તો આગળ વધ. તો ભીતર જે રસ્તો છે એ તારા માટે જ છે, બીજા કોઈ માટે નથી. બીજોનું બીજા માટે છે, ત્રીજાનું ત્રીજા માટે છે, ચોથાનું ચોથા માટે છે. એમ દરેક વ્યક્તિનો પૃથક પૃથક જુદો રસ્તો છે. અનેક પ્રકારની આજીજી કરી. સાહેબ કરજો, બોલે મારું કંઈક કરજો. હા, પેલા દેવદેવીઓ તો કે શું કરીશ? 1.25 શેર લોટનો શીરો. 1.25 શેર લોટનો શીરો પ્રભુ આપીશ તમને, તો આરું કંઈક કરજો. બાધા ને આખડીઓ ને માનતા ને રાખે ને બધું. હા, કાલાવાલાથી કરુણાર્ધ થઈ તે ગ્રહપતિની સ્ત્રીએ તેને ઘરમાંથી જમતા વધેલું મિષ્ટાન ભોજન આણી આપ્યું. શું વધેલું? વધેલું. એક વાત કહીએ મીઠી મજાની. જ્ઞાનીઓ પણ જો આપવા ઈચ્છા કરે ને તો વધારો જ આપી શકે, મૂળ વસ્તુ ના આપી શકે. ઉભરાય ને એ મુમુક્ષુ માટે, શિષ્ય માટે ઉભરાય તે હોય.
બાકી તો પોતા માટે હોય. પોતા માટે હોય એટલે કેટલીક વસ્તુ આપી નથી શકાતી કનુભાઈ, અને જેટલું આપી શકાય છે એ વધારો જ હોય. બરોબર છે. આપણે કોઈ ઘરે જમવા આપીએ તો આપણે તપેલા ખાલી કરીને એમને ખવડાવી દઈએ, આપણે વળી પાછો કંઈક સૂકો રોટલો ને છાશ ખાઈ લઈએ. એવું નથી. મહેમાન આવે આપણા ઘરે અને ટાઈમસર હોય અને એમને બહાર નીકળવું હોય તો આપણે પકાવેલું એમને ખવડાવી દઈએ. પણ અહીંયા એવું બનતું નથી. તો અહીંયા આવડા બધા લે છે તે અહીંયા હજારો લાખો. તમે તે લીધું જ્ઞાન? નથી લીધું. જો નથી જતા એવડાને પણ ખબર છે કે જ્ઞાન આપવાની વસ્તુ નથી. હજી તો કઈ એને બીજું ધર્મની તો ખબર નથી, પણ થોડુંક મમ્મી ને પપ્પા જાય છે હવે એટલે થોડી એને ખબર પડે છે. હાલું છે તો ખરું. અહીંયા મમ્મી ને પપ્પા કેમ બેસી ગયા ત્યાં મુંબઈ છોડીને? આવો 36મો માળો, 32મો સોરી 33મો 32 2 રૂપિયા. હા હા 32મા માળે, 32મા માળે છે. અને ત્યાંથી છોડીને કે અહીંયા બેઠા છે આવા જંગલમાં સાવ, ન ગાડી ન ઘોડા ન રથ ન ટેક્સી ન સિનેમા ન નાટક ન હોટલો ન મોલ ન કાંઈ નહીં. બધું અહીંયા. મોલ સામે છે, સિનેમા થિયેટર અહીંયા છે. તારા પડદા ખોલીને જો એક વખત, પોતાના ખોલવા છે એમ. બરોબર ને? અહીંયા પોતાના જ ખોલવા છે ને. બીજાના તો જોઈએ તો વળી પાછા 3 કલાક પોણા 3 કલાકે બંધ થઈ જાય, બહાર નીકળવું પડે. અહીંયા તો જોઈએ એટલી વાર બેસો, 24 કલાક ખુલ્લા. તારું જ નથી આપતા અમારા ભાણજીભાઈ ચેતન. મંદિરોને નહીં, અહીંયા નહીં. મંદિર પણ ખુલ્લું, સ્વાધ્યાય મંદિરે ખુલ્લું. કારણ કે એમને બંનેને ખબર છે કે ખુલ્લું એટલા માટે રાખવું પડે કે અહીંયા સાધકો ખુલ્લા છે, જ્યારે ઈચ્છા કરે ત્યારે આવી શકે છે. એટલે એ લોકોને પણ એટલું જ્ઞાન ચોખ્ખું રહ્યું કે એ ગમે ત્યારે આવી શકે. એવું જરૂરી નથી કે 10 વાગે પ્રવચન શરૂ થાય ત્યારે જ આવવું. ભીતરનો ક્યારે બાપુ રણકાર કરે અંદરમાં બેઠો બેઠો હું ખબર પડે તો કે એ ભાગ એની સાથે પોતે નીકળી જાય. ઘરમાંથી જમતા વધેલું મિષ્ટાન ભોજન આણી આપ્યું. એવું ભોજન મળવાથી ભિખારી બહુ આનંદ પામતો પામતો નગરની બહાર આવ્યો. અરે જ્ઞાનીઓ આટલું આપે, ભયો અરે જીવન ધન્ય થઈ જાય. એ માહીનું એક અંશ જો આપો એમ, તે માટે શાબાશી. સાહેબ જેવું આપો તેવો, પણ આપણાથી આપેલું બસ ધન્ય પ્રભુ. એમાંથી હવે એમાં તો બધું આવી ગયું. તમે જેવું આપશો તેવું. કનુભાઈ બરોબર છે ને? જ્ઞાની ધર્માત્મા જેવું આપે તેવું, એમાં પોતાને આત્મસંતોષ હોવો જોઈએ. હા, એ પોતાને ભીતરમાં ધરાયા નો ઓળકાર આવવો જોઈએ. આમને વધુ આપ્યું ને આમને ઓછું આપ્યું ને આમને આમ આપ્યું ને, એવું છે નહીં પ્રભુ. એવું જ્ઞાની પાસે કદાચ કોઈ વધુ જતું હોય, કોઈ ઓછું જતું હોય તો પણ એવો ભેદ જ્ઞાનીઓ રાખતા નથી. આ તો ખપવાળો આવે ને એને આપી દે. ખપવાળો જોઈએ, સાચી ભૂખ જોઈએ. તો આ જો એઠવાળું ખાઈ ગયો, ભૂખ હતી તો આ એઠું ખાઈ ગયો ભિખારી. ખાઈ ગયો કે નહીં અરવિંદભાઈ? પત્ર તો વાંચ્યું છે ને, બધાએ વાંચ્યું. એઠું ખાઈ ગયો. જગ ચલ જગની એઠનો ન ઘટે તુજને ભોગ. અહીંયા ઉલટું, અહીંયા આખી ઉલટી ક્રિયા. વધેલું મિષ્ટાન ભોજન આણી આપ્યું. તે ગૃહપતિની સ્થિતિએ, પત્નીએ. એવું ભોજન મળવાથી ભિખારી બહુ આનંદ પામતો પામતો નગરની બહાર આવ્યો.
અહીંયા આપણા ઉપર લેવું બધું જીવનમાં. આ દ્રષ્ટાંત તો ખાલી સિદ્ધાંતને સિદ્ધ કરવા માટે છે. આવીને એક ઝાડ તળે બેઠો, ત્યાં જરા સ્વચ્છ કરીને એક બાજુએ અતિ વૃદ્ધતાને પામેલો એવો પોતાના જળનો ઘડો મૂક્યો. શું સમજાણું આમાં? જળનો ઘડો વૃદ્ધ થઈ ગયેલો. ઓહો સાહેબ, કાંઈક તો ધીરા પડો, લોકોને જ્ઞાન આપવામાં કાંઈક થોડાક તો ધીરા પડો. તો કે ના, નક્કી કર્યું છે કે જેટલું આપી શકાશે શબ્દો દ્વારા એ અમને આપીશું. આ પંચમ કાળ છે, અમને ખબર છે આ કાળમાં કેટલાય લોકો ધર્મના નામે ઠગાશે. અત્યાર સુધી ઠગાશે એવું નહીં, 84,000 વર્ષ સુધી ઠગાશે. એટલે અમે નક્કી કર્યું છે કે જે લોકો પામવાના જિજ્ઞાસુ છે એમને અમે એટલું આપશું કે એને બીજો કોઈ પુરુષ જોવાની એ જરૂર નથી, ત્યાં દ્રષ્ટિ એટલે કે જોવાની એ જરૂર નથી, અને જો શું શબ્દ વાપર્યો છે, શોધવાની એ જરૂર નથી. અમે બેઠા છીએ, બધું આપશું. અહીંયા છે 680 જુઓ, ગેરંટી જુઓ, ગેરંટી એની હજી સહી છે હો એમાં. 680 વચનામૃત. સંસારના તાપથી ત્રાસ પામેલા, નીચેથી ચોથો પારિગ્રાફ. સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મ બંધનથી મુક્ત થવા ઈચ્છતા પરમાર્થ પ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃત સાગર છીએ. 499 પાનું છે, પાના નંબર 499 ઉપર. અરવિંદભાઈ ઉપર એકદમ પાનું ઉપર હોય, અહીંયા તમારો અંગૂઠો છે ત્યાં પાનું ઉપર. જીવોની ત્રિવિધ એટલે કે આદિ વ્યાધિ અને ઉપાધિ જે ત્રિવિધ તાપ છે એને મટાડવા માટે અમે અમૃત સાગર છીએ. આર્યુવા સામે નીચે પડ્યું છે, આ પત્ર છે. વધારે શું કહેવું, મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. માનો ન માનો, હા, આપકી મરજી, હા, આપકી મરજી. વસ્તુ તો આમ છે, આ ક્યારે ભીતરથી આવી વાત આવે જ્ઞાનીઓને કે પોતા સંબંધી વાત કરવી પડે. નહીંતર પંચમ કાળમાં આ વાત છે, ચોથા કાળમાં એવું કેવું પડતું નથી. ત્યાં તો લોકોના પરિણામ જ એવા હોય છે કે એ પરિણામ દ્વારા એટલી નિર્મળતા હોય પરિણામની અંદર તો સામો જીવ પરખાઈ જાય. પણ અહીંયા જરી આ પંચમ કાળની અંદર ગડબડ છે. લોકોના પરિણામમાં એટલી બધી વિચિત્રતાઓ પ્રવર્તે છે કે જ્ઞાનીને પણ જ્ઞાની પડે ઓળખવા માટે એમની પાસે ન તો સ્પર્શેન્દ્રિય છે, ન તો ચક્ષુ ઇન્દ્રિય છે, ન તો આ ગંધ ઇન્દ્રિય છે, અને ન તો આ કર્ણ ઇન્દ્રિય છે. રહી છે એક આ, તો એ તો પોતા માટે ખર્ચે છે, એ તો લોકો માટે છે ને. મને બધું આવડે છે, મને બધું આવડે છે, એમાં લોકો અટક્યા છે. અરે સંતો એમાં અટક્યા, અમને બધું આવડે છે, અમે લોકોને બોધ આપીએ છીએ, તો આ એમ કે અમને શું એમને મુનિપણું આવી ગયું, છઠ્ઠા ગુણસ્થાનક વગર, ચોથા વગર, પાંચમા વગર છઠ્ઠું આવી ગયું. બધું છે અમને. એમ અહીંયા લોકો પણ હવે કહેવા માંડ્યા કે આટલું અમે તત્વની ગહેરાઈથી સમજાવીએ છીએ તો શું અમને સમ્યક દર્શન નહીં હોય? આવી ભ્રાંતિઓ ને ભ્રમણાઓમાં અત્યારે આ જીવ અર્ધદગ્ધ જ્ઞાનની અંદર રમે છે. લોકોની સ્થિતિ જ આ પંચમકાળમાં એવી છે. એમ લોકો નહીં ઓળખી શક્યા એટલે કૃપાળુદેવને આ પત્ર મહાવીર જયંતિના દિવસે કોઈના ઉપર લખાયો નહીં, અંગત છે.
અને પ્રેમજીભાઈ આ પહેલી 3-4 આવૃત્તિમાં મુકાયું જ નથી. પરમશુદ્ધ પ્રભાવક મંડળે જ્યારે બહાર પાડ્યો ત્યારે એમાં આ પત્ર નહોતું, એટલે રીતસરનું કાઢી નાખવામાં આવ્યું હતું કે એટલા માટે કે લોકો પોતાની વાત કૃપાળુદેવ કરે છે એટલે વળી બીજી દ્રષ્ટિ એમને ક્યાંક સાધ્ય થઈ જશે તો કે આ તો પોતાની મોટાઈ કરી છે, એટલે લોકો પાછા ભ્રમણામાં તો છે, હવે ભ્રમણાથી એક ડગલું આગળ વધી અને નિંદામાં પડશે, નિંદા કરશે, એટલે મૂકી દીધું હતું. પછી ભૂલથી આ આવી ગયું તો પછી એમને રહેવા દીધું. વધારે શું કહેવું, આ વિષમકાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ. અમને કીધું તું મુક્તિ દર્શને કે પોતાને મહાવીર કે છે, શું બીજા મહાવીર થવાના છે? મેં કીધું મહાવીર ઘણા થશે, મહાવીર કેમ ન થાય? મહાવીર ઘણા થશે. હનુમાનને મહાવીર કહેવામાં આવે છે. આપણા બોલા ખાસ પ્રિય રામાયણના મોરારી બાપુ મહાવીર જ કહે છે હનુમાનને, અને પોતાની પીઠ પાછળ એમનું ચિત્ર મૂકે છે મોરારી બાપુ, અને મહાવીર જ કહે છે હનુમાનને મહાવીર. એમ મહાવીર એટલે કે જે બંધ થઈ ગયા છે એ નામધારી મહાવીર નહીં. કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. એવું નથી કે આમાં પોતાની ભીતરી સમાઈ ન શક્યા ભાવ એટલે બહાર આવ્યા, એમ ન સમજવું. આ વજન બહુ વધી ગયું એટલે એ સમાવી ન શક્યા એટલે આ વાત બહાર આવી છે એમ નહીં. હવે કે છે કે આ અંતર અનુભવ પરમાત્માપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલો લખ્યો નથી. જો છે ચોખ્ખું. પણ કર્મ બંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારુણ્ય વૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હૃદય ચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. કોણ પ્રેરણા કરે છે? અહંકાર નહીં, મદ નહીં. ને આ જે શબ્દો બહાર આવ્યા છે તો વિકલ્પ નહીં, અને શબ્દોની રમત એ પણ નહીં. તો બહુ સરસ હૃદય ચિતા લખાઈ તો ગયું છે, ઘણા લોકોએ વાંચી પણ લીધું છે, અને પોતાના જીવનની ઉદ્ધાર માટે અમારી શરણે પણ આવ્યા છે. અને જેટલા અંશે એમને શરણું સ્વીકાર્યું છે એટલા અંશે અમે એનો સ્વીકાર કર્યો છે. એ પણ એટલી સત્ય વાત છે. પણ લોકો બિલકુલ અજાન છે આ પુરુષથી. તો આ મહાવીર બેઠો, આ મહાવીર બેઠો. કોણ કહી શકે પ્રેમજીભાઈ આ તાકાત છે? અમે કીધું મુક્તિ દર્શનને આપ કહો સાહેબ, એ શક્તિ આવી શકે છે આપની પણ. અને જો એ શક્તિ આવે તો અમે મને 4 દિવસ પહેલા કહ્યું હતું અને અત્યારે કહીએ છીએ. મેં કીધું શ્રીમદને અમે છોડી દેશું, આપને વાંચશું, આપના ચરણમાં રહી જઈશું. બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજની આપણે આજે જ વાત કરી, કાલે રાતના વાત કરી હતી બુદ્ધિસાગર સિંહ. તો એમની પાસે અવારનવાર પંડિત લાલન જતા હતા. પંડિત લાલન તો એક વખત પંડિત લાલન ત્યાં ગયા તો બુદ્ધિસાગર સુરીએ એમ કીધું કે પંડિત બીજું તો બધું તમારું મને બહુ ગમે છે. તો કે સાહેબ શું નથી ગમતું? હું છોડી દઉં? તો કે તમે શ્રીમદ રાજચંદ્રને વાંચો છો ને એ મને નથી ગમતું, એમને છોડી દો વાંચવાનું, બીજું કંઈક વાંચો. ત્યારે પંડિત લાલને એમ કીધું કે સાહેબ તમારી વાત બિલકુલ સાચી છે, પણ એક કામ કરો, તમે શ્રીમદે જે કાંઈ લખ્યું છે એવું તો તમે લખો, એનાથી સુંદર નથી કહેતા, એવું તમે લખો તો હમણાં છોડી દઉં શ્રીમદને વાંચવાનું. ચૂપ થઈ ગયા, બોલવાના હોશ ન રહ્યા. કેવો ઉત્તર હતો પંડિત લાલનનો. અને પંડિત લાલનના રગે રગે આમ તો કૃપાળુદેવ હતા. કોઈ કહે જગત ખોટું તો મારે શું, કોઈ કહે જગત સાચું તો મારે શું, હું માં સમાયો છું. અને પ્રભુ કૃપાળુદેવને કીધું કે આપ અમારામાં સમાયા છો.
આ શિવ, મુંબઈમાં શિવ રેલવે સ્ટેશનની બાજુમાં એક પહાડ છે, ટેકરી છે. ત્યાં એ ટેકરી ઉપર સર્કિટ હાઉસ હતી ગવર્મેન્ટની. ત્યાં કૃપાળુદેવ પોતાના તંદુરસ્તી માટે ત્યાં થોડાક દિવસ રહ્યા હતા. ત્યાં એ પંડિત મળવા માટે ગયા ને આ ચર્ચા ત્યાં થઈ પંડિત સાથે. ગયા ત્યારે કંઈક જુદું લઈને ગયા હતા. સમાધિ તંત્રની 17મી ગાથામાં સમાસેન અર્થ નહોતો સમજાતો એમને, પંડિત લાલનને, અને સમજાતો હતો છતાં વિશેષ જાણવા માટે કે પ્રભુ શું કહે છે. એટલે ઝવેરી બજાર ગયા, ત્યાં પૂછ્યું તો કે સાહેબ આ સમાસેનનો અર્થ શું છે? કૃપાળુદેવે કીધું તત્કાળ, તરત જ, હમણાં સમાસેનનો અર્થ. એ લઈને ગયા લંડન અને પાછા આવ્યા ત્યારે આ વાત પંડિત લાલને કૃપાળુદેવ માટે સાયન મળવા માટે ગયા. એડમિશન નહોતું ત્યાં કોઈને જવાનું, છતાં અવાજ સાંભળી લીધો કૃપાળુદેવે. તો દરવાનને કે આવવા દો, અને આ વાત એમને થઈ. ઘણું બધું લીધું કૃપાળુદેવ પાસેથી એમણે, ઘણું બધું લીધું એટલે પોતાની પાત્રતા જેટલું લીધું. લોકો કંઈક ચિત્ર વિચિત્ર વાતો કરી. એક વાત અમારા કાને આવી તો કે નાના પંડિત લાલને કાંઈ નહોતું કર્યું. મેં કીધું તમે હતા ત્યાં જોયા છે પંડિત લાલનને? કૃપાળુદેવની વાત આ તમે સાંભળી છે? મેં કીધું તમે આમ બહારથી સાંભળીને આમ હેબકા શેના આવે છે તમને? આ શેની હેડકીઓ આવે છે તમને? ભાઈ રહેવા દો ને, હવે એ બંને નથી અત્યારે. તો ગુણ પ્રમોદ કરો ને, જેટલા અહીં પહોંચ્યા હોય એટલા ગુણ પ્રમોદ રાખો ને, આપણું હિત થાય એમાં. આમાં શું હિત થવાનું છે? હા, કોઈ અમને કહે કે ગાંધીજી તો સાવ ઘેલા હતા. ભાઈ તમે તણા જુઓ, તમે મરતી સમયે તમારા મોઢામાં હેરામ આવે છે કે નહીં? જુઓ તો ખરા. એમણે જે પ્રેમ વરસાવ્યો કૃપાળુદેવને મળ્યા પછી આખું જીવન બદલાઈ ગયું એમનું. ત્યારે હે રામ મોઢેથી નીકળ્યું છે. તો ગાંધીજીને તમે એમ ઠેકડા મારીને ઉડાડી દો. અરે એવું કરી તો બતાવો. એક પ્રસંગ તો તમારા જીવનમાંથી એવું ઊભું તો કરો. એવું લોકોની નિંદા તરફ જ દ્રષ્ટિ છે. કોઈ વાત સારી કરીએ એટલે બસ આમનું આમ છે ને આમનું. આનંદગંજી તો કે ગેલા હતા, જસો વિજયજી તો કે ચોરી કરી. અરે મેં કીધું આ તમે હું માંડ્યું છે પણ કરી હોય લ્યો, અને આનંદગંજી ગયેલા છે તો પણ તમારે તો ગુણ પ્રમોદ કરો ભાઈ. તમે તો એ સ્થિતિએ પહોંચો પછી વાત કરો તો હજી સારું લાગે. એમ અહીંયા કૃપાળુદેવ માટે કેટલીય નિંદાઓ એમના સમયમાં થતી હતી. કાલે વાત આવી ને 25મા તીર્થંકરની, એમ લોકો માનતા હતા. આપણે એવી ભૂલ ન કરીએ પ્રભુ, આપણે એમનો આત્મા જોઈએ. અને બીજું એવું છે કે નિર્ણય કરવાનો આપણને અધિકાર હજી પ્રાપ્ત થયો નથી. અજ્ઞાન અને મિથ્યાત્વના પ્રખાથી હજી આપણે છૂટ્યા ન હોઈએ. ત્યારે સર્વ જ્ઞાનીઓ જો પોતે આ વાત કરતા હોય તો મધ્યસ્થપણે આપણા આત્માની અંદર એને સ્થાન આપવું જોઈએ. આ છે ઉત્તમ મુમુક્ષુના લક્ષણ છે ને કનુભાઈ? તો હૃદય ચિતાર પ્રદર્શન કરવાની આ અમે પ્રેરણા કરી છે. તો સ્વચ્છ કરી, પોતાનો લોટો સ્વચ્છ કરી, એક બાજુએ અતિ વૃદ્ધતાને પામેલો એવો પોતાના જળનો ગળો મૂક્યો. હવે પોતે પણ બિચારો વૃદ્ધ હતો, પણ આપણે એક કળશને પણ વૃદ્ધની ઉપમા આપી દીધી. એમાં રહસ્ય છે પ્રભુ. પોતે તો આત્મા છે પ્રભુ. આપણને પણ કંઈ એવા જ બધા લોટા લઈને ફરીએ છીએ. વૃદ્ધત્વને પામેલા 65 પહોંચ્યા, 70 પહોંચ્યા. હજી તો જાણેકાર એમ છે કે કેટલો ભરતભાઈ કાળ નીકળવાનો છે. હા, કાંઈ ભરોસો છે પ્રભુ? જીવનનો કાંઈ ભરોસો નથી. હજી તો એકદમ લાંબી નિંદ્રા લઈને બેઠા છીએ. રાતના કેટલી ઊંઘ આવે? પૂરી જ ન થાય. સવાર સુધી પૂરી ન થાય. 5 વાગે ઉઠવાનું હોય તો ઊંઘ પૂરી ન થાય. આમ તો કે જવું પડશે. શું કહો? અહીંયા 5:45 શરૂ થઈ જાય છે ભક્તિ. જવું પડશે. આ જવું પડશે એ વાતની સાથે હજી આપણને
આત્માની વાતની અને આ વાતને ઘણું અંતર છે. જવું પડશે. ઓહો, અહીંયા આવ્યા છીએ તો જવું પડશે, જવું પડશે. તે કરતાં સ્પષ્ટ ભીતરથી અવાજ આવે તો કે નથી પહોંચાતો, જવું તો પડે પણ નથી પહોંચાતો, એટલી હજી ભૂખ ઉગડી નથી. આપણે તો અહીંયા બધું છૂટ છે, એ લોકો એવી કોઈ કંટ્રોલ નથી. આપણે કોઈ પાઘડી નહીં બાંધી લેતા હો, પછી પાકી પાઘડી નહીં બાંધતા. અતિ વૃદ્ધતાને પામેલો એવો પોતાના જળનો ગળો મૂક્યો. એક બાજુએ પોતાની ફાટી તૂટી મલિન ગોદડી મૂકી. એને ઊંઘ આવી જાય હો, કારણ કે એમાં એક પ્રકારની ગંધ હોય છે. ઊંઘને ગંધની જરૂર છે. તમને જે કંઈ ઊંઘ આવે ને એ તમારા પથારીમાંથી આવતી એક પ્રકારની ગંધ તે ઊંઘને ખેંચી લાવે છે. આપને કદાચ ખબર નહીં હોય. બીજાને ત્યાં જોજો તમે, 5,000ની રૂમ ઓલા મહાબળેશ્વરમાં લે છે. આપણે એને પૂછીએ ઊંઘ આવી તો કે ના ઊંઘ ના. પછી બીજા દિવસથી આવવાની શરૂ થાય. કેમ? તો કે ઓલી જે સુગંધ હતી ને ગાદલાની, તકિયાની, રજાઈની, એ હવે એક દિવસમાં આ ઇન્દ્રિયો એવી તેજ છે એને ગ્રહણ કરી અને પછી એને માન્ય કરવા લાગી જાય. એટલે પછી પહેલા દિવસે પૂછો તો કે ના એટલી તો ના આવી. કેમ? પથારી બદલી. એમ અહીંયા કે પાથારી બદલો છો. એટલું બધું ચોખ્ખું ન કહેવાય. એક બાજુ તે ફાટી તૂટી મલિન ગોદડી મૂકી અને પછી એક બાજુએ પોતે તે ભોજન લઈને બેઠો. ભોજનને લઈને બેઠો. ત્યાં જરા ઝાડ તળે બેઠો. પાછું ઝાડ તળે ત્યાં જરા સ્વચ્છ કરીને એક બાજુએ નીચે ભોજન લઈને બેઠો. રાજી થતા કોઈ દિવસે તેણે નહીં દીઠેલું એવું ભોજન એને ખાઈને પૂરું કર્યું. ક્યારે બિચારો આવો એને મળે? આવું મળે? એઠવા તો એઠવા, પણ એ એઠવાડમાં એને તો બિચારા એ જોયું ના હોય એવું બધું મળે. રાજી થઈ ગયો. રાજી છો ને તરલ? રાજી છો ને? આજે જે મળશે એમાં રાજી છો ને? 2 વખત રાજી. દ્રવ્યથી રાજી ને ભાવથી પણ રાજી. આત્માથી એ રાજી. અને અહીંયા બેઠો છે તો તારા મોઢામાં જરાક હસવું આવે એટલે અમે રાજી. તને સમજાયું એમાં અમે રાજી. એમ તમને બધાને એમાં એકની તો ના વાત લઈએ છીએ. તમે બધા જો સમજો ને તો મોઢું સહેજ ખુલે. એ સહેજ જે ખુલે ને એમાં અમને ખબર પડી જાય કે તમને પણ ગમ્યું. એમ અમને તો વિશેષ ચાનક ચડે બોલવાની. અને તમે સાવ મૂંગા બેઠા હો તો એ મજા ના આવે. ભરતભાઈ છે ને કંઈક શાયરી બાયરી કયો કહેતા હતા કંઈક હમણાં. ખાઈને પૂરું કર્યું. નહીં દીઠેલું એવું ભોજન ખાઈને એને પૂરું કર્યું. ભોજનને સ્વધામ પહોંચાડ્યા. શબ્દો શું જ્ઞાનની એક મસ્તી હોય છે. શબ્દોમાં ઉતારવાની એક જ્ઞાનની મસ્તી પણ ગજબની હોય છે. અને પોતે તો કવિ હતા ને, જન્મસિદ્ધ કવિ હતા. પાછળથી થયા એમ નહીં, જન્મસિદ્ધ કવિ હતા. એમ કે છે કે જ્યારે આવા જ્ઞાનીઓ વિશ્વમાં જ્યારે જન્મ લે છે, જન્મસિદ્ધ એટલે જન્મતા જ કવિત્વની શક્તિ, તો સૌથી પહેલા એમને આયનામાં સૂર્ય બતાવવામાં આવે છે. આયનામાં સૂર્ય બતાવવામાં આવે છે. એમ કૃપાળુ દેવને પણ, કારણ કે રામબાઈએ કીધું હતું, રામબાઈ માએ કીધું હતું અને ઓલા ફકીરે કીધું હતું. 2 વાત તો નક્કી હતી. પછી રોજીભાઈ જરાક લોભિયા હતા. દેવામાની બિચારાને બહુ સ્વભાવ એકદમ સરળ અને એકદમ સાદા સીધા હતા. પણ રોજીભાઈ બહુ પાકા હતા, કૃપાળુદેવના બાપુજી. એ આરીસો લઈ આવ્યા અને આરીસામાં એમને જન્મતાની સાથે
પહેલા દિવસે સૂર્યના દર્શન કરાવ્યા. કેમ કે એમને કંઈક જુદું જ ચાલતું હતું, દરિદ્રતા હતી. અને ઓલા ફકીરે કીધું કે એ આવશે તો માલા માલ થઈ જશે. તો ઓલા ફકીરને પૂછ્યું હતું તો કે ધન એના હાથમાં બહુ છે, ધન એના હાથમાં બહુ છે. તો રવજીભાઈને જરાક આમ પ્રતિષ્ઠિત ઘર ખરું ને, મોરબીથી આવ્યા એટલે પ્રતિષ્ઠિત હતું. અને એમનું કામ એ હતું કે કોઈ પણ ફકીર આવે, ગમે તે ધર્મનો હોય, તો એને પોતાના ઘરમાં લઈ આવે, ખાવાનું આપે, પછી રાતના સૂવા માટે પણ જગ્યા હોય તો આપે, ને તો 4-5 જણા હોય તો ત્યાં ધર્મશાળાના ઓટલો કે ત્યાં વ્યવસ્થા કરી આવે. આ બધું એમણે આવ્યું હતું જીવનમાં રવજીભાઈને. તો એના કારણે જરી લોભ હતો તો કે આયનો દેખાડે. એમાં વેદાંતમાં પણ એક જગ્યાએ છે આયનો દેખાડે. આમ છોકરાઓને પણ દેખાડે, આયનો દેખાડે. એમાં ચંદ્ર હોય રાતના તો ચંદ્ર દેખાડે, નહીં તો સૂર્ય દેખાડે. ભોજનના મદથી નહીં, ખાઈને પૂરું કર્યું, સ્વધામ પહોંચાડ્યું. લો, ભોજનને સ્વધામ. ક્યાં ભોજનનું સ્વધામ? ક્યાં ભોજનનું સ્વધામ? ક્યાં? રાગ છે હો, બીજું કાંઈ નથી. આ પેટમાં પડે છે ને, એ તો આપણે કહીએ છીએ કે જઠરમાં પડ્યું ને પેટમાં પડ્યું. ખરેખર તો રાગ વેદાયો એટલે ચાવીને એણે બસ એ રાગને જ ઉતારી દીધું. ઓશિકે એક પથ્થર મૂકીને સૂતો. હવે આવડા જે હોય ને ફકીરો, એને ઓશિકામાં પથ્થર જ જોઈએ. એને તમે નરમ તકીઓ આપો ને ન ચાલે. અમને ખબર છે કૃપાળુદેવની કે કોઈ પણ નરમ વસ્તુમાં એ બેસી ન શકે, કોઈ પણ નરમ વસ્તુમાં એ બેસી ન શકે. એક વખત આ સોગાનીનું નામ તમે સાંભળ્યું હશે ને? સોગાની કલકત્તાના હતા. આગળ શું નામ છે એમનું? નેહાલચંદજી સોગાની કલકત્તાના હતા. એ મુંબઈ આવે ને તો બિચારા હવે જ્ઞાની હતા, ને આત્મજ્ઞાન થયું ગુરુદેવથી. એટલે બધા બહુ ભાવ હોય ને લોકોને. તો બહુ સરસ મજાનું એક રૂમમાં, તે સમયે તો ગાદલા ડનલોપના નીકળ્યા નહોતા, પણ એકદમ રૂ બહુ સારામાં સારું હતું એક ભાઈના ઘરે. તો સૂડ આવ્યું એમને એવું. હજી તો અડધો કલાક સૂતા રાતના. તો ઓલા ભાઈને બોલાવીને કીધું કે આ મને ન ફાવે, એ નહીં ચલેગા, મુझे એ નહીં ચલેગા. એટલે એને કીધું તું કાઢ અહીંયાથી, મને હું લાકડા ઉપર સોઈ છે, આ મને નહીં ફાવે. એટલે લોકોને એમ લાગે કે આ મોટાઈ કરે છે, પણ એમ ન હોય. ઘણાને એવી ટેવ હોય કે લાકડું જ જોઈએ સૂવામાં, અગર બહુ કડક વસ્તુ જોઈએ, નરમ વસ્તુમાં સૂઈ ન શકે. તો ઘણા લોકો પછી એમને વૈરાગ્યમાં લઈ લીધું. તો કે હવે મોટા નાની છે ને એટલે આપણને દેખાડો કરાવ્યો. કીધું ભાઈ આ લોકો શું સમજે છે? હોય કાંઈક ને બોલે કાંઈક. બોલવું જ છે લોકોને, બસ બોલવું જ છે. હા, બોલ્યા કરે. ભોજનના મદથી જરાવારમાં તેની આંખ મીચાઈ ગઈ. આહાર તેવો ઓડકારને. વિશેષ આહાર લ્યો તો ઊંઘ આવે. ઊંઘનું કારણ છે આહાર. અહીંયા ઘણા અમને ફરિયાદ કરે છે તો કે સાહેબ ઊંઘ બહુ ઓછી આવે છે, પણ ઓછી જ આવશે અહીંયા. કેમ કે તમે જમો છો સાંજના 5:30 અને જ્યારે તમે સૂવો છો ત્યારે વાગે છે 10. 4.5 કલાકમાં બધું હજમ થઈ જાય, પેટમાં કાંઈ હોય નહીં. એટલે પેટ ખાલી હોય તો ઊંઘ ઓછી, સીધી વાત છે. હા, જેને ઊંઘ વધુ જોઈતી હોય, ક્યાં જયંતિભાઈ, તો રાત્રે ખાઈ લેવું તો તરત ઊંઘ. જે હું પેટમાં પડશે તો આહારની નિંદ્રા છે. નિંદ્રા તો આહારની છે. એ 5 કલાક નીકળે એટલે પેટ ખાલી થઈ જાય એટલે ઊંઘ ના આવે. મેં કીધું બીજું કાંઈ કારણ નથી, આટલું જ કારણ છે. હવે કીધું એમાં થોડું ખોટું થયું. પછી રાતના માણસો દવા ખોલવા માંડે. ખબર પડી અમને કે સેનેટરીમાં એવું થાય છે. શરૂઆતમાં, હવે તો નહીં, હમણાં નહીં. એટલે પછી દવા બંધ કરાવ્યા બધાના. મેં કીધું દવા બંધ કરો બાપા તમે, હા અહીંયા ગડબડ થશે. હરીશભાઈ છે, લોકો શું કરે હવે? પ્રકૃતિ હોય લોકોની તો શું કરે? આ બધું એને નવું નવું લાગે. અમે તો અહીંયા રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો છે તો એ નવું લાગે છે લોકોને. એવા આશ્રમ બહુ ઓછા છે કે રાત્રિ ભોજનનો ત્યાગ. બાકી તો ચાલે છે 7 વાગ્યા સુધી, 7:30 વાગ્યા સુધી, પછી બંધ કરે છે. પોતે જાણે મહારાજ રિદ્ધિ પામ્યો છે, તેથી એને સુંદર વસ્ત્ર આભૂષણો ધારણ કર્યા છે. એને સ્વપ્નું આવ્યું. આ સ્વપ્નમાં હા, જરીવારમાં ભોજનના મદથી
જરાવારમાં તેની આંખો મીચાઈ ગઈ, તે નિંદ્રાવસ્થ થયો. ત્યાં તેને એક સપનું આવ્યું. પોતે જાણે મહારાજ રીધિ પામ્યો છે, તેથી તેણે સુંદર વસ્ત્રાભૂષણો ધારણ કર્યા છે. દેશ આખામાં તેના વિજયનો ડંકો વાગી ગયો છે. જોયું આ સપનામાં? આ તો ભિખારીને આવ્યો છે, આપણે ક્યાં? એ તો એ બિચારો ઓલું ખાધું ને આવ્યું ને, આપણે ક્યાં એવું ખાઈએ છીએ રોજ? કેમ? બરોબર ને? આ તો ભિખારીની વાત છે. એને સપનું આવ્યું. હું ક્યાં એવા સપના જોઉં છું? ભાઈ, આપણે પણ આવા જ સપના જોઈએ છીએ. વાત આપણી ચાલે છે, આમાં વાત આપણી છે. આ બધું અત્યારે જે ઠઠારો છે ને ભાઈ, એ આપણે ખરેખર આપણી વાત ચાલે છે. આ સપનાની વાત નથી, આ આપની વાત ચાલે છે. કનુભાઈ, આપણી વાત ચાલે છે. દેશ આખામાં તેના વિજયનો ડંકો વાગી ગયો છે. સમીપમાં તેની આજ્ઞા અવલંબન કરવા અનુચરો ઊભા થઈ રહ્યા છે. આજુબાજુ છડીદારો ખમ્મા ખમ્મા પુકારે છે. એક ઉત્તમ મહાલયમાં સુંદર પલંગ પર તેણે શયન કર્યું છે. દેવાંગના જેવી સ્ત્રીઓ તેને પાદ ચંપન કરે છે. એક બાજુથી મનુષ્યો પંખા વડે સુગંધી પવન ઢોળે છે. એમ એને અપૂર્વ સુખની પ્રાપ્તિવાળું સ્વપ્ન પ્રાપ્ત થયું. એમ જ છે ને શાંતિભાઈ? જો ને અત્યારે કેટલા? 4 ગાદલા? 3? 502 તો ઓછા. એમની વાત નથી, પણ આમ 2-3 ગાદલા તો જોઈએ. એના વગર કંઈ એક ગાદલામાં મજા ના આવે. અમે કીધું છે, એક ભાઈ આવતા હતા અહીંયા, અમે કીધું છે પથારી છોડો, લાકડા ઉપર સુવો. હમણાં નિયમ લઈને ગયા છે પથારી લાકડા ઉપર સુવાનો. અને ત્યાંથી ફોને આવી ગયો, સાહેબ બહુ સારું લાગે છે, શરીરમાં પણ સુધારો લાગે છે. શરીરમાં એ જેટલી વ્યાધિઓ થતી હતી એ બધી ઓછી થઈ ગઈ. પગ દુખતા હતા, પીઠ દુખતી હતી, બધા ઘટી ગયા. થાય એવું? કરણ થાય? કડક વસ્તુ ઉપર સોવાથી થાય? જો એ હાડકાનું જ તો છે ડોક્ટર. હાડકાનું છે ને તું? હાડકાનું છે. એવી ઊંઘ ત્યાં ના આવે. અપૂર્વ સુખની પ્રાપ્તિવાળું સ્વપ્ન પ્રાપ્ત થયું. આ તો સપના જેવો સંસાર છે. અને બ્રહ્માનંદ કંઈક જુદું કે છે. એનું સ્વપ્ને જો દર્શન, એ વળી પાછું ઓલા આત્મદર્શનની વાત કરે છે. એ આત્મદર્શન એક વખત જો સપનામાં બી થઈ જાય તો હસતા રમતા પ્રગટ હરી દેખું, મારું જીવ્યું સફળ તો દેખું. મુક્તાનંદનો નાથ વિહારી, સંતો જીવન દોરી અમારી. ઓહો, બ્રહ્માનંદનું છે લખો. જો હવે હાલત થાય છે, આ સપનું ઉડે એની સાથે. પેટ દુખતું હતું એક છોકરાનું, પેટ દુખતું હતું, રાડ કરી નાખ્યું. 4 વર્ષનો 5 વર્ષનો હતો, 6 વર્ષનો કંઈક હશે. માએ બિચારીએ આમ રાડ કરીને તો છોકરી ઊભી થઈ ગઈ. મા ઊભી થઈ ગઈ, ઘરના બધા ઊભા થઈ ગયા. છોકરો ઊભો થયો, આંખ ખુલી ગઈ, બધું બંધ થઈ ગયું. પેટ દુખવાનું બંધ થઈ ગયું હશે. છોકરો ચૂપચાપ સૂઈ ગયો. તો માવિત્રોને ચેન ન પડ્યું તો કે ડોક્ટરને તો બોલાવી જ લો, આટલો કેમ રડતો હતો? એટલે ડોક્ટર આવ્યા રાતના ઘરે. પછી ડોક્ટરે પૂછ્યું કે ભાઈ આમાં તો કંઈ દેખાતું તો નથી, પછી આપણે સવારના દેખાડવા માટે આવજો. તો કે એ રડતો તો ક્યારે રડતો હતો, કેટલી વાર થઈ? તો કે બસ એ રડ્યા જ કરતો હતો. અને પછી શું થયું? તો કે બસ જરાક આંખ ખુલી ગઈ તો રડવાનું બંધ કરી દીધું. તો ડૉક્ટર હસતો બહાર નીકળ્યો. તો કે બેન, એ તો સપનું હતું, એને સપનું આવ્યું હશે, બાકી પેટ તો ચોખ્ખું છે, કાંઈ નથી પેટમાં. હવે સવારના આવતા નહીં. તો કે હે, સપનામાં આવું રોઈ શકે માણસ? તો કે હા, સપનામાં રોઈ શકે, હસીએ શકે, સપનામાં રડીએ શકે,
બૂમાબૂમ કરી શકે, બધું કરી શકે સપનામાં. ક્યાં શાંતિભાઈ? સપનામાં. ક્યાં રડી શકે? રડી શકે, રાડારાડ કરી શકે. ઘણાને તો એક નિંદ્રાનો એવો પ્રકાર છે, જૈન દર્શનમાં મૂક્યું છે. એ નિંદ્રાનો એક પ્રકાર છે. ઊંઘમાં માણસો ચાલવાય લાગે, ઘર દરવાજો ખોલીને બહાર વયા જાય. આપણે પૂછીએ સવારના ક્યાં ગયો તો કે ના, હું તો સૂતો જ છું. ઊંઘમાં ચાલવાનું શરૂ કરી દે. એ અનુભવ પ્રકાશની અંદર એ ઊંઘવાના પ્રકાર બધા કયા છે, કેટલા પ્રકારની ઊંઘ છે. મને લાગે છે ભૂલતા ન હોઈએ તો 13 કે 14 પ્રકારની ઊંઘ છે. એવા ઊંઘના બધા પ્રકાર કયા છે. દીપચંદજી કાસલીવાલા હશે કોઈક બીજા શાસ્ત્રમાં પણ એમને મૂક્યું છે. 14 પ્રકારની ઊંઘ. ઊંઘમાં ચાલતા જાય. મારો ભાઈ ચાલતો હતો ઊંઘમાં, રાતના ચાલી આવે, ફરી આવે, પછી આવે પાછો ઘરે. પછી પૂછે, અમારા મામાને ત્યાં હતો, તો મામા પૂછે કે કાંઈ ખબર નથી કે મને. તો કે તું જઈ આવ્યો, ક્યાંક ફરી આવ્યો, આ ઊંઘમાં ફરે. બોલો, તને ખબર છે ને એ ઊંઘમાં ફરવાની? તમને લોકોને બધાને આ જ્ઞાન હોવું જોઈએ. થોડુંક અમારી પાસેથી શીખ, તને 14 પ્રકાર બતાવી દો. એમાં ઘણી વખત એવું હોય, ઓપરેશન કરવાની જરૂર ન હોય, ઊંઘમાં જ બબડતો હોય ને પીડા થાય છે એમ કહેતો હોય, અને કાં ચાલવામાં ચાલી આવ્યો હોય ને એને રાડારાડ કરતો હોય. એટલે પછી ત્યાં ઓપરેશન કહીને ખોટી કાપકૂપ નહીં કરવાની. આ બધા સમજી લે થોડા શરીરના નિયમો. એક મિનિટ છે. પણ જો કે ખરી વસ્તુ એ છે કે પોતે જાણે મહારાજરિદ્ધિ પામ્યો ને એમ હાલો, રાજરિદ્ધિ પામ્યો એવો આમ બાદશાહ. ત્યારે તો જુઓ, અને ત્યારે કોઈક આંખ ઉગાડે ને આમ દંડોળે ને એને ઉઠાડવા માટે એવો ગુસ્સો આવે ને, આવું સરસ મજાનું સપનું ચાલતું હતું ને મને ઉઠાડી નાખ્યો. ને પાછું બોલે સપનું, તો કે એટલું મજાનું સપનું આવતું હતું ને મને તમે ઉઠાડી દીધો. બધું બગાડી દીધું મારું. શું કે તરલ, બધું બગાડી દીધું મારું. એટલી મજાની સવારના કંઈક મીઠી ઠંડુ પવન આવતો હોય અને એમાં કંઈક સપનું આવ્યું હોય કનુભાઈ, અને કોઈક મા બાપ આવીને ઢંડોળે ને, હાલો એવો ગુસ્સે આવે. તેમાં ગુસ્સાવાળો હોય ને છોકરો, તો બહુ ગુસ્સો આવે. તો કે ક્યાં જતો હતો ને તમે મને ઉઠાડી નાખ્યો. એમ જ્ઞાનીઓ, આ તમારું સપનું છે. એટલું ભયાનક સપનું છે કે વાસ્તવિકમાં તમને કોઈ તલવારથી ઘા કરે તો એ એક જ વખત મૃત્યુને પામે, પણ આ તો ભવો ભવ મૃત્યુને પમાડે એવા આ સપના છે. આ સપનું કેવું છે કે ભવો ભવ તમારા બગાડી નાખે. મનુષ્ય ભાવ, અને મનુષ્ય ભાવમાં આટલા સપના, આટલી ભ્રાંતિઓ, ભ્રમણાઓ, ઊંધી માન્યતાઓ, આ બધું એટલું બધું નુકસાન કરશે કે ભાવિ સુધરશે નહીં. અને જો ભાવિ નહીં સુધરે તો આ મનુષ્ય ભાવ જે અત્યારે મળ્યો છે એને હારી જતા કંઈ વાર બહુ લાગશે નહીં. તો આ વૈરાગ્યની વાત છે. અને 12 ભાવનાઓમાં વૈરાગ્ય છે. આ અનિત્ય ભાવના સ્વપ્નાનું દ્રષ્ટાંત આપીને કૃપાળુદેવે આ રીતે સિદ્ધ કર્યું છે. પછી હવે આગળ પ્રમાણ શિક્ષાથી આપણે થોડીક તત્વમાં એમને વિશેષ વિચારીશું. ઓમ શાંતિ.